વહુ, હા મમ્મી. હું બજારમાં જાઉં છું, તું રસોઈ જોઈ લેજે. હા મમ્મી, તમે ચિંતા કર્યા વગર જાઓ, હું જોઈ લઈશ. સારું. અરે મમ્મીના 5 મિસ કોલ. હા મમ્મી. અરે મમ્મી, હું રસોડામાં કામ કરતી હતી ને એટલે તારો ફોન આવ્યો પણ રિંગ સંભળાઈ જ નહીં. વહુ, હું આવી જઈ બજારમાંથી. હા મમ્મી, હું થોડી વાર રહીને તારી જોડે શાંતિથી વાત કરું. મારા સાસુ ભજનમાંથી આવી ગયા છે. શું છે બેટા, કોનો ફોન હતો? કઈ નહીં મમ્મી, એ તો પિયરથી મારી મમ્મીનો ફોન હતો. તે એવું કહેતી હતી કે આખો દિવસ તું સીવણનું કરે છે અને પૈસા કમાય છે અને ઘરનો ખર્ચો ઉપાડે છે, તો તારી સાસુ એટલું ઘરનું કામ ના કરી શકે? પછી તે શું કીધું? કઈ નહીં મમ્મી, મેં તો મારી મમ્મીને છે ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે તારે છે ને મારી સાસરીમાં પડવાનું આવતું નથી. હું અહીંયા કઈ રીતે કામ કરું છું અને કઈ રીતે બધું મેનેજ કરું છું એની તમે બિલકુલ ચિંતા ના કરશો. વહુ, એ તારી માં છે. માને તો દીકરીની ચિંતા હોય ને. મારી મમ્મીએ આખી વાત જ ના સાંભળી અને અધૂરી વાત સાંભળીને બોલવાનું ચાલુ કરી દીધું. હું એમાંની વહુ નથી જે પોતાની મમ્મીની બધી વાતો સાંભળીને જ પોતાનું ઘર તોડી નાખે. હા વહુ બેટા, તે સાચું કીધું. પણ હવેથી તારી મમ્મીનો ફોન આવે ને તો પ્રેમથી વાત કરવાની બેટા. સારું મમ્મી, હવેથી હું છે ને ધ્યાન રાખીશ. 50% ઘરોમાં તો પિયરની વાતોમાં આવવાથી જ ઘરમાં ઝઘડા થતા હોય છે અને ઘરના ભાગ પડતા હોય છે. સાસરીમાં આવ્યા પછી એક વહુ માટે એની સાસરી જ એનું પોતાનું ઘર છે. દરેક વહુએ ક્યારેય પોતાના પિયરની વાતોમાં આવીને પોતાનું ઘર ન તોડવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.